નમસ્કાર મિત્રો. આજે સીધું ને સટમાં આપણે ભ્રષ્ટાચાર કરો, ભારતીય જનતા પાર્ટીનો સાથ દો અને લહેર કરો, ક્લીન ચીટ મેળવો, એની વાત કરવાના છીએ. એવું નથી કે નરેન્દ્ર મોદી અને અમિત શાહ જે પગલા લઈ રહ્યા છે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટના, એ બધા ખોટા છે. પણ આપણે કેટલીક વાતો તો ચોખ્ખીને ચટ કરવી પડશે. મોદી શાહના શાસનમાં ભારતીય જનતાને પંગુ બનાવી દેવાની જે પરિસ્થિતિ એમણે નિર્માણ કરી છે, નોકરીઓ આપવાની લાલચ આપીને સત્તામાં આવ્યા. ઠનઠન ગોપાલ 45 વર્ષમાં સૌથી વધારે બેકારી આજકાલ આ દેશમાં છે. સરકારી આંકડાઓ મેન્યુપ્યુલેટ કરીને રૂડું રૂપાળું ચિત્ર દર્શાવવામાં આવે છે. નરેન્દ્ર મોદી 2014માં સત્તામાં આવ્યા ત્યારે આ દેશનું જે દેવું હતું એ 10 વર્ષમાં કેટલું વધી ગયું એના સરકારી આંકડાઓની ચર્ચા આપણે અગાઉ કરી ગયા છીએ, એટલે એના વિશે મારે આજે કંઈ કહેવાનું નથી. મફત રાશન 140 કરોડની જનતામાંથી 82 કરોડની જનતાને આપું છું એવો દાવો મારો વડાપ્રધાન કરતો હોય તો પ્રગતિ ક્યાં સાધી ભાઈ? પ્રશ્ન તો થવાનો ને. 80-82 કરોડની જનતા એ મફત રાશન ઉપર જીવે, એને મફત રાશન જોઈતું નથી, પણ એને આદત પાડવામાં આવી રહી છે કે એને કામ કરવાની જરાય જરૂર નથી, એને બધું મફત મળશે. આજે અમે અમારા વતન ખેરાળુથી હમણાં જ આવ્યા અમદાવાદ પાછા, અને ખેરાળુમાં અમે નજરો નજર એ સંવાદો જોયા, વ્યક્તિઓને જોઈ. અરે પેલો મને 2000 નો હપ્તો આવ્યો આ વખતે, હો, પણ મારો કેમ નહીં આવ્યો? અગાઉ કેમ નહીં આવ્યો? મેં ફોર્મ તો ભર્યું હતું. અને અમે જ્યારે ફાર્મર રજીસ્ટ્રેશન માટે ગયા ત્યારે મને પહેલો પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે તમને 2000 નો હપ્તો આવે છે? એટલે 2000 જે નરેન્દ્ર મોદી ફેંકે છે અને સાટામાં વોટ મેળવે છે, એનો પ્રશ્ન ગામે ગામ પૂછાઈ રહ્યો છે. અમે કહ્યું કે અમે તો ઇન્કમ ટેક્સ ભરીએ છીએ ભાઈ, અને અમને ખબર છે કે ઘણા લોકો ખોટી રીતે આ કિસાન સન્માન નિધિ માન્ય વડાપ્રધાન જાણે કે ઉપકાર કરે છે, એક બાજુ તમારા ખિસ્સામાંથી નાણાં સેરવી લે છે જીએસટી ને નામે, ખેત ઉત્પાદનને માટે જે ઓજારો ખરીદવાના છે એના ઉપર જીએસટી નાખે છે, દૂધ ઉત્પાદકો ના પ્રોડક્ટ ઉપર જીએસટી નાખે છે, અને બીજી બાજુ વર્ષના 6000 રૂપિયા 2000 ના હપ્તે એ મોકલાવે છે, અને જાણે કે સાટામાં વોટ મેળવે છે. મને ગુજરાત વિધાનસભાના સ્પીકર, સદગત સ્પીકર ધીરુભાઈ શાહ ના એ શબ્દો યાદ આવે છે, ને એ વખતે પણ મેં મારી કોલમોમાં એ લખ્યું હતું, ધીરુભાઈ જ્યારે જીવિત હતા ત્યારે, કે કચ્છમાં જે ભૂકંપ આવ્યો એણે કચ્છીઓની માનસિકતા બદલી નાખી.
ધીરુભાઈ કે લાવ 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 એ માનસિકતા થઈ ગઈ. કચ્છી તો દાતા હોય, કચ્છી તો સ્વાવલંબી હોય, કચ્છી છે ને માગણ ન હોય. સિંધી પ્રજા પાકિસ્તાનમાં બધું મૂકીને આવી, હાથે પગે આવી, પહેરે લુગડે આવી, પણ તમને આ દેશમાં કોઈ સિંધી માગણ નહીં મળે. પણ કિસાન સન્માન નિધિના માગણ મેં આજે ખેરાળુમાં નજરે નજર જોયા. મને દુઃખ થાય છે, એટલા માટે આ વેદના હું કહી રહ્યો છું, આ વ્યક્ત કરી રહ્યો છું. અને આજે જે વાત કરવી છે એ વાત, એક બાજુ દેશની જીડીપી ખતમ થઈ રહી છે, દેવું વધી રહ્યું છે, બેકારી વધી રહી છે, પણ મુખ્ય મુદ્દાઓ ઉપરથી તમારું ધ્યાન અન્યત્ર ખેંચવા માટે, દોરવા માટે ના જે પ્રયાસો થઈ રહ્યા છે, હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ હિન્દુ મુસ્લિમ કરીને, ત્યારે તમે યાદ રાખજો, તમારી હાલત બહુ જ ખરાબ થવાની છે. તમે બેઠાડું થઈ જવાના છો, તમે મફત રાશન ઉપર જીવો છો, તમે લાભાર્થી છો, તમે હરામ હાડકાના થઈ રહ્યા છો. આ લાંબે ગાળે તમને નુકસાન કરશે, તમારા સંતાનોને નુકસાન કરશે. મારા શબ્દો યાદ રાખજો, હું હોઉં કે ન હોઉં. અને એક બાજુ મફત, અને પાછા પેલા કેજરીવાલ જ્યારે કે આ બધી છે ને ફ્રીબીઝ આપવામાં આવી રહી છે, કેજરીવાલ જ્યારે કંઈક મફત આપવાની વાત કરે ત્યારે, અને મોદી શાહ ખેરાત કરે, અને ખિસ્સામાંથી તો કોઈ આપતા નથી. અને તમામ ભ્રષ્ટાચારીઓને ભારતીય જનતા પાર્ટી સાથે અથવા ભારતીય જનતા પાર્ટીના મોરચામાં જોડી રહ્યા છે. આજે મારે એની વાત કરવી છે. તમારામાં જો સંવેદના બચી હોય તો આ સાંભળીને તમને છે ને લાજ વાટવી જોઈએ, તમને શરમ આવવી જોઈએ. હમણાં અજીત દાદા પવાર, શરદ પવારના ભત્રીજા રામ, જે બબ્બે વખત કાકાની સાથે ગદ્દારી કરીને દેવેન્દ્ર ફડણવીસની સાથે ડેપ્યુટી સીએમ તરીકે ત્રણ વખત શપથ લઈ ચૂક્યા છે. ત્રણ વખત 2019માં પણ, પછી પણ જે ઉદ્ધવ ઠાકરેની સરકાર અને શરદ પવારની પીઠમાં છરો ભોંકીને સરકારને ઉથલાવી હતી, ઉદ્ધવ ઠાકરેની સરકારને, ત્યારે પણ આ ભાઈ શ્રી ફડણવીસ સાથે ગયા હતા. કારણ શું હતું? એના નમૂનાઓ તમારી સામે જગારા મારે છે. આજે ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં વિજય વી સિંહ, એમનો જે રિપોર્ટ છે, એનું હેડિંગ જે છે એ જ તમને એમની મજબૂરી જે છે અજીતદાદા પવારની, અને જે જલસા કરવાના છે, એટલે આપણે કહીએ છીએ લાખો કરોડ રૂપિયાના ગોટાળા કરો, ભાજપ સાથે જાઓ અને ક્લીન ચીટ મેળવો. અને ભારતીય જનતા પાર્ટીમાં જે લોકો જાય છે, કોંગ્રેસીઓ, કોંગ્રેસમાં હોય કે બીજા પક્ષમાં હોય, વિપક્ષમાં હોય, ત્યારે એ ભ્રષ્ટાચારી છે. અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાય ત્યારે સદાચારી છે. આ અજીત દાદા પવારને બેનામી પ્રોપર્ટી આઈટીની જે હતી, એ 1000 કરોડ રૂપિયાની બેનામી પ્રોપર્ટી ઇન્કમ ટેક્સે અટેચ કરી હતી. એ એમને છે ને એમાં ક્લીન ચીટ મળી ગઈ. એમને જેમ પ્રફુલ્લ પટેલને એમની જે પ્રોપર્ટી જપ્ત થઈ હતી, એ પ્રફુલ્લ પટેલ આમ તો ભારતીય જનતા પાર્ટીના એજન્ટ તરીકે ગુજરાતમાં એનસીપીના પ્રભારી હતા ત્યારથી કામ કરતા હતા.
આમ તો ચરોતરના જ, પણ ભંડારામાં બીડી સમ્રાટ અને વિમાન ખરીદી કાંડમાં એમનું નામ જગારા મારતું હતું. ભારતીય જનતા પાર્ટી વાળાઓ એમના ઉપર આક્ષેપો કરતા હતા, તપાસો બેસાડતા હતા, પણ જ્યારે એ ભારતીય જનતા પાર્ટીના મિત્ર બની ગયા ત્યારે છે ને એમની પ્રોપર્ટી પણ જે જપ્ત કરાઈ હતી એ રિલીઝ થઈ ગઈ. માનનીય અજીત દાદાની પણ પ્રોપર્ટીનું એવું જ છે. અને એમની બેનામી પ્રોપર્ટી 1000 કરોડ રૂપિયાની એ છે ને એમાં એમને ક્લીન ચિટ મળી ગઈ છે. ક્લીન ચિટ, દૂધે ધોયેલા સાબિત થઈ ગયા. ક્યારે? આ હમણાં સરકારની અંદર ડેપ્યુટી સીએમ થયા ત્યારે. એમની સામે આવકવેરાની, ઈડીની બધી તપાસો ચાલતી હતી. એમના પત્ની સામે પણ તપાસ ચાલતી હતી. એમની પણ 25,000 કરોડની એમની ગોટાળાની વાત હતી, એની તપાસ ચાલતી હતી. એમના દીકરાની પણ તપાસ ચાલતી હતી. એમની પ્રોપર્ટી જપ્ત થઈ હતી. આ બધી જ તમે અમારી સાથે આવો, જપ્ત થયેલી પ્રોપર્ટી લઈ લ્યો, જલસા કરો, ગાદી એ બિરાજો. અમારી સામે હશો તો જેલમાં, અમારી સાથે હશો તો મહેલમાં. અને આ જે છે એ એમની ઇન્કમ ટેક્સ ની 2021માં એમના પ્રિમાઇસીસ ઉપર જે રેડ થઈ હતી, અજીત દાદા અને સુનેત્રાના, એમના ઘણા બધા, હું તો વિગતોમાં અત્યારે નથી જતો કારણ કે તમારામાંથી જેમને રસ હોય એ આ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનો આજે 7 ડિસેમ્બર 2024 છે એનો અહેવાલ વાંચી શકે છે. ઓનલાઈન તમને મળી જશે. 1000 કરોડની એમની જપ્ત થયેલી પ્રોપર્ટી એ એમને પરત મળી જાય. એમાં દિલ્હીનો ફ્લેટ પણ હોય, ગોવાનો રિઝોર્ટ પણ હોય, જમીનો પણ હોય, એમના દીકરાની મુંબઈમાં નરીમાન પોઈન્ટ પરની ઓફિસ પણ હોય, ન જાણે શું શું હોય. 2016માં આ બધી પ્રોપર્ટીઝ અક્વાયર થઈ ગઈ હતી. એના પહેલાથી મોસ્ટ પ્રોપર્ટીઝ વેર એક્વાયર્ડ બિફોર 2016. ચાલો, વાત ત્યાં અટકતી નથી. આજે સંજય રાઉતે એક પ્રેસ કોન્ફરન્સ કરી. શિવસેના, ઉદ્ધવ ઠાકરે, એમના જે સાથી સાંસદ છે એમણે એ સવારમાં દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરે છે મરાઠી પત્રકારોની સામે. આ એક બાજુ અજીત દાદા પવારની 1000 કરોડની પ્રોપર્ટી રિલીઝ થઈ જાય છે, જે ઈડી, ઇન્કમ ટેક્સ બધાએ જપ્ત કરી લીધેલી. સુનેત્રા પવાર, આ સુનેત્રા પવારનું તમને કહેવાનું રહી ગયું. અજીત દાદા પવારના શ્રીમતીજી, જે એમના કાકા, એટલે એમની આમ તો કઝિન, એમની પિતરાઈ કાકાની, એટલે શરદ રાવની દીકરી સુપ્રિયા સુળે ની સામે લોકસભાની ચૂંટણી બારામતી લોકસભા બેઠક ઉપરથી લડ્યા અને હાર્યા હતા અજીત દાદાના પત્ની. અને એમને રાજ્યસભા મોકલી આપ્યા છે. એમનું 25,000 કરોડ રૂપિયાનું કૌભાંડ, એ એમાંય પાછું એમને ક્લીન ચીટ મળી જાય. જલસા કરો રે ભાઈ, જલસા કરો. સંજય રાઉત એમ કે છે પ્રેસ કોન્ફરન્સ લઈને કે મારી વડીલો પાર્જિત 40 ગુંઠા જમીન અને હું જે ઘરમાં મુંબઈમાં રહું છું એ ઘર એ ઈડીએ અટેચ કરી લીધા છે. ईडीचा ताब्यात असला संजय राऊत यांनी सांगितले
एका बाजूला अजित पवार यांचे हजारो कोटी मुक्त केले जात आहेत, पण विरोधकांचे राहते घरी सोडले जात नाही. આ સંજય રાઉત કહે છે. સુનેત્રા પવાર, અજીતદાદા પવાર, એમના પુત્ર પાર્થ પવાર, આ બધાની જે બેનામી પ્રોપર્ટી જે હતી, આયકર વિભાગે 6 ડિસેમ્બર 2021 રોજી બેનામી માલમત્તા પ્રકરणात જપ્ત केलेली એ બધી જ રિલીઝ થઈ ગઈ. પ્રફુલ્લ પટેલની પ્રોપર્ટીની જેમ જ તમને બીજો પણ એક દસ્તાવેજ મારી પાસે છે. આ જ અજીતદાદા પવારનો દસ્તાવેજ છે. આ એન્ટી કરપ્શન બ્યુરોનો લેટર છે. ક્યારનો? 5 વર્ષ પહેલાનો. તમને ખ્યાલ હોય તો સવારે 6 વાગે દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી પદના શપથ લીધેલા અને અજીતદાદાએ નાયબ મુખ્યમંત્રીના શપથ લીધેલા અને પછી એમની ઘર વાપસી થઈ ગઈ. પણ એ દરમિયાન 70,000 કરોડના સિંચાઈ ગોટાળામાં એમના જે 9 કેસ હતા એમની સામે, એ બધા કેસમાં એન્ટી કરપ્શન બ્યુરોએ એમને ક્લીન ચીટ આપી દીધાનો આ કાગળ રહ્યો. આ ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઓ તો જલસા રે જલસા. ભારતીય જનતા પાર્ટીના તમને ખ્યાલ છે ઘણા બધા એવા પણ મેમ્બર ઓફ પાર્લામેન્ટ અને કેન્દ્રમાં મંત્રી છે જેમને નરેન્દ્ર મોદીએ 1.5 વર્ષ સુધી જેલમાં નાખેલા. હું સી.આર. પાટીલની વાત કરું છું. નરેન્દ્ર મોદીએ જ એમને જેલમાં નાખેલા અને એ જ નરેન્દ્ર મોદીના મેન ફ્રાઈડે બની જાય છે. અને નવસારીના વિક્રમી મતથી જીતનાર અમારા મિત્ર છે એટલે વધારે હું કંઈ કહેતો નથી. અમારું કોઈ કામ એમની પાસે અમે કરાવ્યું નથી, કોઈની પાસે નથી કરાવ્યું, કોઈ ફાઇલ નથી ચાલતી. એટલે આ જે અજીતદાદા પવારની, આજે તો આપણે અજીતદાદા ઉપર જ ફોકસ છે. આ પ્રકરણો તમે ન જાણતા હોય એવું તો છે નહીં. આ 70,000 કરોડ કા घोटालेबाज को छोड़ेंगे नहीं. નરેન્દ્ર મોદી વિદેશથી સીધા આવીને ભોપાલમાં સભાને સંબોધે છે અને એમ કહે છે કે 70,000 કરોડ રૂપિયાના ઘોટાલેબાજને અમે છોડીશું નહીં. એ અજીતદાદા પવારની વાત કરતા હતા અને 3 જ દિવસમાં અજીતદાદા પવારને અને ફડણવીસને નાયબ મુખ્યમંત્રી બનાવી દેવામાં આવ્યા ને એકનાથ શિંદે એમના મુખ્યમંત્રી થઈ ગયેલા. ઉદ્ધવ ઠાકરેની સાથે ગદ્દારી કરીને એ ભારતીય જનતા પાર્ટી સાથે આવી ગયેલા. ભારતીય જનતા પાર્ટીના તમને ખબર છે વાયા સુરત અને ત્યાં આસામ, પછી ગયા પણજી અને પછી છે ને મુંબઈ અને મુખ્યમંત્રી થઈ ગયેલા ધારાસભ્યો સાથે, શિવસેનાના ધારાસભ્યો સાથે. અને પાછા બાળા સાહેબના પુત્ર એમની સાથે ગદ્દારી કરી. બાળા સાહેબે જે સંસ્થા જે પક્ષ સ્થાપ્યો શિવસેના એને તોડી, પણ બાળા સાહેબનું જ નામ વટાવવાનું. એટલે તો ઉદ્ધવ ઠાકરે કહેલું કે મારા બાપનું નામ લીધા વિના તો જીતી બતાવો. ખેર, આ અમારી પાસે ડિસેમ્બર 20, 2019 હિન્દુસ્તાન ટાઈમ્સ દિલ્હીનું એ કહે છે કે મેં તમને પેલો પત્ર તો બતાવ્યો, પણ હિન્દુસ્તાન ટાઈમ્સે લખ્યું છે કે એસીબી ક્લીન ચીટ ટુ અજીત પવાર once again in ₹70,000 crore irrigation scam. નરેન્દ્ર મોદીને કેવા માણસો ખપે, બેવડ વળી જાય એવા. હવે આ ભાઈઓ ક્યારે નરેન્દ્ર મોદી કે અમિત શાહની સામે અવાજ ઉઠાવી શકે?
એટલા માટે, અને બાકી તો એટલી બધી વિગતો અમારા અભ્યાસમાં છે કે કંઈ ના પૂછો વાત. પણ બધી વાત કરવાનો અત્યારે સમય નથી, અને મારે તો એટલું જ કહેવું છે સોરી કે આ શ્રીમાન અજીત દાદા પવાર એમનું એક જ ઉદાહરણ લઈને આપણે કહી શકીએ કે લાખો કરોડ રૂપિયાના ગોટાળા કરો, ભાજપ સાથે રો અને ક્લીન ચીટ મેળવો. કોઈ લાજ શરમ હવે છે ને રહી નથી. મને લાગે છે કે આપણા બંધારણના ઘડવૈયાઓ, અને એમાંય વિશેષતઃ ડોક્ટર આંબેડકર અને સરદાર પટેલ, એમનો આત્મા કેવો કણસતો હશે. નહેરુની સામે પણ કોઈએ ભ્રષ્ટાચારની બાબતમાં આંગળી ચીંધી નહોતી, એ તમે બધા જાણો છો. એટલે આ બધાનો હજુ ગઈકાલે જ ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની મહાનિર્વાણ તિથિ હતી. અમે ગઈકાલના એપિસોડમાં ભૂલથી જન્મદિવસ કહ્યો હતો, પણ તરત જ હજુ તો એપિસોડ મુકાયો કે તરત જ અમે છે ને અમારી ક્ષમા પ્રાર્થના સાથે આ ભૂલ છે ને એને સુધારવા માટેનો પેલો એક મેસેજ એમાં મૂકી દીધો. તો છતાં કેટલાક મિત્રોને અમારી એ ભૂલ વધારે મહત્વની લાગી, જે મુખ્ય એપિસોડ જે હતો. અને અમે એમ કહ્યું હતું કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એ કોઈ આઈએએસ દલિત હોય તો પણ એના ભ્રષ્ટાચારને પણ સહન ન કરી શકે એવું એ વ્યક્તિત્વ હતું, એવું ઉમદા વ્યક્તિત્વ હતું, જેમનું યોગદાન તો આપણે છે ને ભૂલી ન શકીએ. આપણે એમને વંદન કરીએ. સરદાર પટેલ, એમણે તો જે સનદી અધિકારીઓ વિશે જે બંધારણ સભામાં કહ્યું છે એ ક્યારેક વાંચી જવા જેવું છે. આપણે અનેક વાર એનો ઉલ્લેખ કર્યો છે. પણ આજે તો અજીત દાદા પવાર જેવા મહાપરાક્રમી પુરુષ, અને જે મહાન રાજ્ય મહારાષ્ટ્ર, એના મહાભ્રષ્ટાચારી ગણાયેલા, અને હવે છે ને એકદમ ભારતીય જનતા પાર્ટીના સાબુથી ધોવાયેલા, ચોખ્ખા ચણક થઈ ગયેલા અજીત દાદાની આજે આપણે વાત કરી. તમને શું લાગ્યું આના વિશે? અજીત દાદા જેવા તો ઘણા બધા અજીત દાદાઓ છે. એકનાથ શિંદેની પણ આપણે વાત કરીશું, અને આપણે જે વાત કરીશું એ સત્તાવાર રીતે વાત કરીશું કે એમના કેસીસ ક્યારે, કોની સામે, કોણે ક્યારે દાખલ કર્યા, એ પોતે શું કહે છે એની આપણે એક એપિસોડમાં વાત કરીશું. તમને એમ લાગશે કે આપણે વાત કરીએ એટલે શું થાય, પણ મને લાગે છે કે આપણે લોકોને જગાડવાની આપણી જે ફરજ છે, બંધારણની રક્ષા કરવાની જે ફરજ છે, લોકશાહીની રક્ષા કરવાની જે ફરજ છે, એમાં પેલા રામ સેતુની ખિસકોલીનો રોલ આપણે ભજવવો જોઈએ. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો, લોકોને જગાડતા રહેશો. નમસ્કાર.